રાજકોટની મેડિકેર હોસ્પિટલના ડોક્ટર અમિત વરસાણાની કથિત બેદરકારીના કારણે એક પરિણીત મહિલાની જિંદગી બરબાદ થઈ હોવાનો પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરાયો। તાવની સારવાર માટે દાખલ થયેલી મહિલાને દવાઓ અને ઇન્જેક્શનના હેવી ડોઝ આપતા તેમના વાળ ખરી ગયા, ચામડી ઉખડી ગઈ અને ડાયાબિટીસ જેવી બીમારીનો ભોગ બનવું પડ્યું। તો હોસ્પિટલે 25 લાખથી વધુનું બિલ વસૂલ્યું હોવા છતાં યોગ્ય સારવાર ન મળી હોવાથી પરિવારે કલેક્ટર અને આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરી। જોકે ગુજરાત મેડિકલ કાઉન્સિલે માત્ર ઠપકો આપી સંતોષ માનતા પરિવારે આ જવાબને હાસ્યાસ્પદ ગણાવી ડોક્ટર સામે કડક પોલીસ કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે। કેવી હાલત ખરાબ થઈ ગઈ અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા। ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું। તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ। છેલ્લા ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં વયા ગયા। પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કાંઈ ખબર નથી પડતી। દિલીપસિંહ મને તાવ આવવાના કારણે રાજકોટ દાખલ થયા હતા। ડૉક્ટરે બોલતું મારે ચામડી વાળ ને બધું વહી ગયું હતું। આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નખ વહી ગયા। બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડૉક્ટરની દવા બીજા ડૉક્ટરની ચાલુ। અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા આવે છે।